નમસ્કાર મિત્રો, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું વટ સાવિત્રીના વ્રતમાં ઉપયોગમાં લેવાતી એવી 5 વસ્તુઓ વિશે। જો આ 5 વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુનો પણ ઉપયોગ કરવામાં નથી આવતો તો પણ વ્રતનો ફળ પ્રાપ્ત થતો નથી। માટે જે પરિણીત મહિલાઓ વટ સાવિત્રીનું વ્રત રાખે છે તે મહિલાઓએ આ વસ્તુઓનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ અને આ 5 વસ્તુઓના મહત્વ વિશે આજે આપણે વાત કરીશું। માટે વિડીયોને આપ અંત સુધી જરૂરથી નિહાળજો અને લાઈક કરજો તથા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં દરેક વ્રત તહેવારનો અનેરો મહત્વ હોય છે અને તેમાં પણ આપણા હિન્દુ ધર્મમાં પરિણીત મહિલાઓની વાત કરવામાં આવે તો હિન્દુ ધર્મમાં વટ સાવિત્રીનું વ્રત પરિણીત મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ પ્રમાણે વટ સાવિત્રીનું વ્રત પરિણીત મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર અને જે મહિલાઓને સંતાન નથી તેવી મહિલાઓ ગુણવાન સંતાન પ્રાપ્ત કરવા માટે રાખતી હોય છે। ગુજરાતમાં વટ સાવિત્રી વ્રત જેઠ મહિનાની પૂનમના દિવસે કરવામાં આવતું હોય છે। આ વ્રતમાં વડના ઝાડની પૂજા કરવામાં આવે છે અને 3 દિવસ સુધી વ્રત રાખવામાં આવે છે। દોસ્તો, હિન્દુ ધર્મમાં વટ સાવિત્રીના વ્રતનું મહત્વ જણાવવામાં આવ્યું છે અને આ વ્રત સૌભાગ્ય આપનાર, પાપોનો નાશ કરનાર અને સ્ત્રીઓ માટે ધન પ્રદાન કરનાર માનવામાં આવે છે। એવું કહેવાય છે કે જો કોઈ પરિણીત સ્ત્રી વટ સાવિત્રી વ્રતનું પાલન કરે છે તો તેને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને જે સ્ત્રીઓ આ વ્રતનું પાલન કરે છે તેને પુત્ર, પૌત્ર, ધન વગેરેની પ્રાપ્તિ થાય છે। પછી પૃથ્વી પરના તમામ સુખ અને શાશ્વત જીવનનો આનંદ લઈને પતિ સહિત બ્રહ્મલોકની પ્રાપ્તિ કરે છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે વટ વૃક્ષના મૂળમાં બ્રહ્માજીનો નિવાસ છે। વટ વૃક્ષના થડમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુનો વાસ માનવામાં આવેલ છે અને વટ વૃક્ષની ડાળીઓમાં ભગવાન શિવનો વાસ માનવામાં આવે છે। વટ વૃક્ષની ઘણી ડાળીઓ છે જે નીચેની તરફ લટકતી હોય છે। આ શાખાઓ દેવી સાવિત્રીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે અને એવું માનવામાં આવે છે કે જો વટ વૃક્ષની પૂજા કરવામાં આવે તો બધી મનોકામનાઓ જલ્દી પૂર્ણ થાય છે। મિત્રો, હવે વાત કરીએ વટ સાવિત્રીના વ્રતમાં ઉપયોગમાં લેવાતી 5 વસ્તુઓના મહત્વ વિશે। તો વટ સાવિત્રીના વ્રતમાં આ 5 વસ્તુઓનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ। આ વ્રતમાં આ 5 વસ્તુઓનું ખાસ મહત્વ છે। તેના વગર આ વ્રત પૂર્ણ માનવામાં આવતો નથી, એટલે કે અપૂર્ણ માનવામાં આવે છે। તે 5 વસ્તુ કઈ છે અને શા માટે આ 5 વસ્તુઓનું મહત્વ છે તેના વિશે વાત કરીએ તો પ્રથમ છે વટ વૃક્ષ। મિત્રો, વડ સાવિત્રીના વ્રતમાં વટ એટલે કે વડલાના ઝાડની પૂજા થાય છે। તેના પાછળનું ધાર્મિક કારણ એ છે કે વડના ઝાડ દ્વારા સાવિત્રીના પતિ સત્યવાનના મૃત શરીરની રક્ષા કરવામાં આવી હતી। જંગલી જાનવર સત્યવાનના મૃત શરીરને નુકસાન ન પહોંચાડે તે માટે વડલા દ્વારા પોતાની વડવાઈમાં સત્યવાનના શરીરને સુરક્ષિત રાખવામાં આવ્યું હતું। ત્યારબાદ બીજી વસ્તુ વિશે વાત કરીએ તો એ છે ચણા। સાવિત્રીને ચણાના રૂપે યમરાજે તેના પતિની આત્મા પાછી આપી હતી। આ માટે જ આ વ્રતમાં ચણાને આત્મા સ્વરૂપે માની તેનું સેવન કરાય છે। આગળ વાત કરીએ ત્રીજી વસ્તુની તો છે કાચો સૂતરનો દોરો। સાવિત્રીએ કાચા સૂતરના વળને બાંધીને પોતાના પતિની રક્ષા કરવા માટે પ્રાર્થના કરી હતી, જેથી આ વ્રતમાં સૂતરનો કાચો દોરો ખૂબ જ મહત્વ ધરાવે છે। ત્યારબાદ ચોથી વસ્તુ વિશે વાત કરીએ તો છે સિંદૂર। સુહાગના પ્રતીક તરીકે સિંદૂરનો પ્રયોગ વટ સાવિત્રીના વ્રતમાં જરૂરી માનવામાં આવેલ છે। આ સિંદૂરને વડના વૃક્ષ પર લગાવવામાં આવે છે અને ત્યારબાદ તેનાથી મહિલાઓ પોતાનો સેંથો પૂરે છે અને એવું માનવામાં આવે છે
કે આમ કરવાથી તેના સુહાગની રક્ષા થાય છે। મિત્રો આગળ પાંચમી એવી જરૂરી વસ્તુ વિશે વાત કરીએ તો તે છે વાંસનો હાથ પંખો। મિત્રો જેઠ મહિનામાં ખૂબ ગરમી પડે છે, જેથી વડના ઝાડને પતિ રૂપે માની તેને પંખા દ્વારા હવા નાખવામાં આવતી હોય છે। સત્યવાન ગરમીમાં લાકડા કાપતા કાપતા ઢળી પડ્યો હતો, જે બાદ સાવિત્રીએ વાંસના પંખાથી હવા નાખી હતી, એટલે આજે પણ આ પ્રયોગ કરવામાં આવે છે। મિત્રો વટ સાવિત્રીનું વ્રત કરતી મહિલાઓએ વ્રત દરમિયાન અમુક વાતોનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ। જેમ કે વટ સાવિત્રીનું વ્રત કરતી મહિલાઓએ આ દિવસે ભૂલથી પણ વાદળી, કાળા કે સફેદ રંગના વસ્ત્રો ન પહેરવા જોઈએ। સાથે જ વાદળી, કાળી કે સફેદ રંગની બંગડીઓ પણ ન પહેરવી જોઈએ। એવું માનવામાં આવે છે કે જે મહિલા પ્રથમ વખત આ વ્રત કરી રહી છે તેણે આ વ્રતની શરૂઆત પોતાના પિયરથી કરવી જોઈએ। અને સાથે એવું પણ કહેવાય છે કે જે મહિલાઓ પ્રથમ વખત આ વ્રત કરી રહી છે તેઓએ સુહાગની સામગ્રી પોતાના પિયર તરફથી જ વાપરવી જોઈએ। વટ સાવિત્રી વ્રતના દિવસે સાવિત્રી સત્યવાનની કથા જરૂર સાંભળવી જોઈએ અને વ્રત દરમિયાન વધુને વધુ ભગવાનનું ધ્યાન ધરવું જોઈએ। કોઈની સાથે કજિયો કંકાસ કે પછી કોઈની નિંદા ન કરવી જોઈએ। વ્રત દરમિયાન મનમાં કોઈની પ્રત્યે દ્વેષ ભાવ ન રાખવો જોઈએ। એટલે કે વ્રત દરમિયાન તમારે પોઝિટિવ એનર્જીનો સંચાર કરવાનો છે અને નેગેટિવ એનર્જીથી બચવું જોઈએ। આમ કરવાથી તમારું મન પ્રફુલ્લિત રહેશે। વટ સાવિત્રીનું વ્રત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે રાખે છે, જેમ કડવા ચોથનું વ્રત પતિના લાંબા આયુષ્ય માટે રાખવામાં આવે છે, તેવી જ રીતે વટ સાવિત્રીનું વ્રત પણ સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે રાખે છે અને ઉપવાસ કરે છે। આ વ્રતની કથા સાવિત્રી નામની મહિલા સાથે સંકળાયેલ છે, જેણે પોતાના મૃત પતિને યમરાજ પાસેથી પરત મેળવ્યો હતો અને વર્ષો સુધી પતિ સાથે વૈવાહિક જીવનનો આનંદ લીધો હતો। તો મિત્રો અમને આશા છે કે આપને એ બાબતની જાણકારી મળી ગઈ હશે કે વટ સાવિત્રીના વ્રતમાં આ 5 વસ્તુઓ વટવૃક્ષ, ચણા, કાચા સૂતરનો દોરો, સિંદૂર અને વાંસનો હાથ પંખો એ અગત્યની વસ્તુઓનો ઉપયોગ અચૂક કરવો જોઈએ। મિત્રો આપને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં સત્યવાન સાવિત્રી અથવા તો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ એવું લખી શકો છો। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ।